આ મેન વાયર આપણે જે અંદરથી આવ્યો ને એ બે એ ડાયરેક્ટ આપણે એક ACLમાં નાખવાનું ને એક ACNમાં આવશે. આ બે વાયર જે એ આપણો પાવર સપ્લાય એમાં લખેલું જ આવશે આપણે આટલો જુઓ ACL અને ACL એ રીતે આટલા મારી દેવાના. એ મારી દીધા આપણે. એના પછી એના બાજુમાં એક બ્રાઉન વાયર, બ્રાઉન અને બ્લેક બે એ એક વાયર જે કોમન આવશે. આ વાયર છે ને એ કોમન એ લાઇટ માટે, લાઇટમાં જે આપણે 12 વોલ્ટ કરીએ ને એ રહ્યું. ને આ બીજા વાયર એ બે આપણો આમાં 3 ફેઝમાં આવે ને જે ત્રીજો એ રહ્યો DC પ્લસ, એટલે આપણે એકનથી આવશે આટલો એ આવી રહ્યું. આ આપણો લાઇટિંગ માટે. લાઇટિંગમાં 2 વાયર 3 વાયર આવે, 3માં એક આપણે ઓમ જ હશે પાવર સપ્લાયમાં અને એક આટલા આવશે. અને એમાં જે બીજો બાજુમાં હતો ને જે પ્લસવાળો આ માઇનસવાળો DC એ કોમન કહેવાય. એટલે એ કોમન વાયર આપણા આટલા આવી જશે. આટલા કોમન લખેલું જશે, જોઈ લો. દેખાય આ કોમન લખેલું જ છે. બીજા બે આપણો વાયર આવે એ કરી નાખવાના કનેક્શન આજુબાજુમાં. એ કર્યા પછી આપણે આ કેબલિંગ આપણે જોઈએ. આ જે કેબલ એ મોટર અને એ બધવાના એમાં જો એમાં કલર કોડ ટાઈપ જ છે. આપણો કલર કોડ ટાઈપ L1 કોમન અને L2. કોમનમાં આપણે રેડ ને L1માં વ્હાઇટ અને બ્લેક અને બ્લુ. આ બે આપણે મોટરના જ છે. એ કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે સીધું વાયરિંગ આવશે. આ વ્હાઇટ વાયર જે આપણે અંદરથી જ આવશે એ આવશે આ સેન્સર. આ કયું કહેવાનું સેન્સરમાંથી આ જે વસ્તુ ને એનો આ વ્હાઇટ વાયર જે આવશે ને એનું રેડીમેડ જ એ વાયર આટલા જ આવશે. આપણે જુઓ એક સમય આપણે તૂટી બૂટી ગયું હોય લગાવી દેવાના. ઉપર લે કોડ લઈને આપણે નીચે કોપી કરી દેવાની. આ ફોટો બીમ સેન્સર એમાં જે આ વાયર જે છે ને એ કોમન ત્યાંથી આવે ને ગ્રાઉન્ડ જે કહેવાય ને એને કોમન કહેવાય. ઓમો ગ્રાઉન્ડને કોમન કહેવાય ને PT છે ને એને માઇનસ કહેવાય. અને 12 વોલ્ટ એ પ્લસ આપણે આ થઈ ગયું વાયરિંગ. ઓકે ડન. એના પછી છેલ્લું બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે કહેવાય ને પેલું ચાલુ ના કરવાનું હોય રિમોટ કંટ્રોલ. તારા આ ચોપ આવે ને જે આટલે લખેલું જશે જુઓ દેખાય લેયર એ દબાવશો ને તમે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જશે. આ સેન્સર જે આપણે એના વાયરો આપણા આવશે એક આટલા આવશે પ્લસમાં અને એક આવશે આટલા માઇનસમાં L1 L2 મારી દેવાના. ઓકે ડન. આ VDP આપણે કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે. બૂમ બે શાંતિભાઈનું આપણે બૂમ બેરિયર ચાલુ થઈ ગયું હો. આપણે ભાઈ પ્રકાશભાઈ પાડો ને જો આ બૂમ નીચે પડ્યું, જો આ નીચે મસ્ત સ્ટેન્ડ થઈ ગયું અને આ ઉપર થઈ ગયું જોઈ લો. ને આ પછી જે આ સેન્સર હતું આપણું જો ધારો કે આપણે અંદર આ વચ્ચે આપણે કોક આવે ને તો બૂમ એકદમ રોકાઈ જાય ને જે મારો જે આ ફોટો બીમ સેન્સર લગાવી દીધું આપણે. આ જે વાયરિંગ હતું ને આપણું આ ફોટો બીમ સેન્સરનું વાયરિંગ છે જે નીચે લખેલું છે ફોટો કરી. ઓકે ડન.